હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ નોલેજ શેરિંગ. અને આજના આપણા લેક્ચરની અંદર આપણે વાત કરીશું રેટિના સ્કેનિંગ અને સિગ્નેચર રાઇટિંગ પેટર્ન કેવી રીતે યુઝ થાય છે તેની. ફર્સ્ટ રેટિના સ્કેનિંગ એટલે શું? તો કે રેટિના સ્કેનિંગ એટલે આપણી આંખ દ્વારા જે બાયોમેટ્રિક્સનો યુઝ કરીને પાસવર્ડ સેટ કરવામાં આવે છે તો તેને રેટિના સ્કેનિંગ કહેવામાં આવે છે. હવે રેટિના સ્કેનિંગ સમજતા પહેલાં આપણે શું સમજવું પડે તો કે આંખનું નોર્મલ સ્ટ્રક્ચર કેવું હોય. તો આપેલી ફિગરની અંદર આપણે જે સ્ટ્રક્ચર આપેલું છે આ આપણી રેટિના છે તેનો હાફ કટ વ્યૂ છે, બરાબર. આ આપણી રેગ્યુલર આંખ હોય છે તો તે સાઈડમાંથી કેવી રીતે કટ કરેલી દેખાય ને તે છે. તો રેટિનાની અંદર શું હોય તો કે બ્લડ વેસલ્સ હોય. આની અંદર જે આ બ્લડ વેસલ્સ છે તે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ હોય છે. પછી મેક્યુલા મીન્સ કે અહીંયા એક આપણા બ્લડનો ગઠ્ઠા જેવું થઈ ગયેલું હોય, ગાંઠ જેવું, કે જેના દ્વારા આપણી આંખને પ્રોપર બ્લડ પ્રોવાઈડ થતું રહે છે. પછી એ બ્લડ છે અથવા તો બ્લડ વેસલ્સ છે રેટિનાની, તેની અંદર બ્લડ કેના દ્વારા પહોંચે તો ઓપ્ટિક નર્વ દ્વારા. પછી તેની જે શાખાઓ છે તેને વેટ્રેઓસ કહે છે. પછી લેન્સ હોય છે, કોર્નિયા હોય છે અને પ્યુપિલ હોય છે. તો આ આપણી આંખનું બેઝિક બાયોલોજિકલ સ્ટ્રક્ચર છે. બીજો ક્વેશ્ચન કે આ રેટિના સ્કેનિંગ છે તે જીટીયુની અંદર 7 માર્ક્સની અંદર પૂછાય છે. તો રેટિના સ્કેન ટેકનોલોજી ઇઝ બેઝડ ઓન ધ બ્લડ વેસલ પેટર્ન ઇન ધ રેટિના ઓફ ધ આઈ એન્ડ ઇટ પ્રોવાઇડ યુનિક બેઝિસ ફોર ધ આઈડેન્ટિફિકેશન. એટલે કે રેટિના સ્કેનિંગ છે તે કેના ઉપર ડિપેન્ડન્ટ હોય તો કે હ્યુમનની જે આંખ હોય તેની અંદર રહેલા બ્લડના જે વેસલ્સ છે, ધેટ મીન્સ કે બ્લડની બ્રાન્ચીસ છે તેના પર ડિપેન્ડન્ટ હોય છે અને તેના દ્વારા તે યુઝરને યુનિક આઈડેન્ટિફિકેશન પ્રોવાઈડ કરે છે. ધ પેટર્ન ઓફ બ્લડ વેસલ્સ સ્પ્રેડ આઉટ ફ્રોમ ધ ઓપ્ટિક નર્વ. એટલે કે બ્લડ વેસલ્સ સ્પ્રેડ કેવી રીતે થાય તો કે ઓપ્ટિક નર્વને લીધે, અને તે રેટિનાની અંદર ડિપેન્ડન્ટ ઇન્ડિવિડ્યુઅલ યુઝરને અલગ અલગ આપણે રીતે ચેન્જ ન થાય તેવી રીતે તે સ્પ્રેડ થતા હોય છે. પછી નો ટુ રેટિનાસ આર ધ સેમ. એટલે કે ક્યારેય પણ બે રેટિના સેમ હોતી નથી. ઇવન ઇન આઇડેન્ટિકલ ટ્વિન્સ. એટલે કે જોડવા લોકોમાં પણ રેટિના ડિફરન્ટ હોય છે. જ્યારે ડાયાબિટીસ અને ઇન્ફેક્શન ડિસીઝવાળા પેશન્ટને આમાં કન્ક્લુડ કરવામાં આવતા નથી. હવે આપણે રેટિના સ્કેનિંગ માટે કઈ ટેકનોલોજી અથવા તો કઈ ટેકનિકનો યુઝ કરીએ. અત્યારે આપણે લાઈવ એક્ઝામ્પલ લઈએ તો આપણે આધાર કાર્ડ સેન્ટરમાં જ્યારે આપણે સ્કેનિંગ આપવા જઈએ ફિંગરપ્રિન્ટ, ત્યારે ફિંગરપ્રિન્ટ, ડિજિટલ સિગ્નેચર અને રેટિનાનો સ્કેન કરવામાં આવે છે. તો તેની અંદર શું હોય તો કે પર્સન લુક્સ ઇન્ટુ અ ફોકસિંગ કેમેરા એટ ક્લોઝ રેન્જ. એટલે કે અડધા ઇંચ જેટલી નજીકથી આપણે કેમેરાને નજીકથી જોવો પડે છે. હવે તેની અંદર છે શું આવે તો કે ઇન્ફ્રારેડ રેસ આવતા હોય છે જે ડાયરેક્ટ આપણી પ્યુપિલની અંદર પડતા હોય છે, જે 7 માઇક્રોવોલ્ટ જેટલા હોય છે અને તે બહુ લો પાવરના હોય છે. પછી શું છે તો કે રિઝલ્ટિંગ પિક્ચર ઇઝ કેપ્ચર્ડ બાય ધ કેમેરા. હવે તે કેમેરા દ્વારા એક રિઝલ્ટમાં જે સ્કેન થયેલું હોય તેનું એક પિક્ચર લેવામાં આવે છે. પછી ઇમેજ પ્રોસેસિંગ ફિલ્ટર આઉટ રિલેવન્ટ ફીચર્સ ઓફ ધ પોઈન્ટ. એટલે ઇમેજ પ્રોસેસિંગ ફિલ્ટર દ્વારા શું થાય તો તેમાંથી ડિફરન્ટ જે ફીચર્સ હોય તેને અલગ અલગ કરવામાં આવે છે. જેમ કે વેસલ્સ કઈ રીતે ગોઠવાયેલી છે, તેની જે પેટર્ન હોય છે તે, પછી પ્યુપિલની સાઇઝ, ડિફરન્ટ જે પોઈન્ટ્સ હોય તે રિલેવન્ટ કરવામાં આવે છે. પછી છે પેટર્ન ઇઝ મેચ અગેન્સ્ટ સ્ટોર્ડ ટેમ્પલેટ. પછી તે પેટર્ન આપણા સ્ટોર કરેલા એટલે કે ઓલરેડી સેવ કરેલા ટેમ્પલેટ જોડે મેચ થાય છે કે નહીં તે જોવામાં આવે છે. આ જે ફિગર છે તે સ્કેનિંગ કેવી રીતે થતું હોય તે. ફર્સ્ટ કે જ્યારે આપણે કેમેરા સામે આંખ રાખીએ ત્યારે શું થાય તો કે પ્રોફાઇલની ઇન્ટેન્સિટી આપણે એક્સટ્રેક્ટ કરીએ. એટલે કે આ બેઝિક સ્ટ્રક્ચર છે કે જ્યારે કેમેરો આવી રીતે જોતો હોય છે. ફિગર 2માં શું થાય તો કે સ્કેન પરફોર્મ કરવામાં આવે છે. જે આ બ્લુ કલરની ડાયરેક્શન કરેલી છે તેવી રીતે આવી રીતે રાઉન્ડમાં સ્પાઇરલની જેમ સ્કેનિંગ કરવામાં આવે છે. પણ સ્કેન શું થતું હોય તો કે લોકલ બ્લડ વેસલ્સ. એટલે કે આપણી જે બ્લડની જે શાખાઓ હોય આંખની અંદર આવી રીતે આવેલી ઝિગઝેગ પેટર્નમાં, તેને કાઉન્ટ કરવામાં આવે છે અને તે જે છે તે બ્રાન્ચીસ છે અથવા તો બ્લડ વેસલ્સ છે તેના દ્વારા એક સર્ક્યુલર બારકોડ જનરેટ કરવામાં આવે છે.
તે બારકોડને આપણે જે એટ એ ટાઈમ રન ટાઈમ જ્યારે આપણે બાયનોક્યુલર અથવા તો કેમેરાની સામે રાખીએ ત્યારે તેની હારે આપણી લાઈવ આંખના જે ફીચર્સ હોય તેને કમ્પેર કરવામાં આવે છે અને તેના દ્વારા લોગિન થઈ શકાય છે. નેક્સ્ટ છે સિગ્નેચર એન્ડ રાઇટિંગ પેટર્ન. સિગ્નેચર રાઇટિંગ પેટર્ન કેવી રીતે થાય છે તે. હેન્ડરિટન સિગ્નેચર આર કોમનલી યુઝ ફોર ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન એન્ડ કોન્ફિડેન્શિયલ ડોક્યુમેન્ટ. એટલે કે આપણી હેન્ડરિટન જે સિગ્નેચર કરીએ છીએ તેનાથી ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન અને કોન્ફિડન્ટ ડોક્યુમેન્ટનો અંદર યુઝ થાય છે. હવે વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન દ્વારા તેને વેરીફાઈ કરી શકાય છે. Unlike iris, retina, fingerprint, face, signature does not require any expensive hardware. એટલે કે આઈરાઇસિસ, ફિંગરપ્રિન્ટ સ્કેનિંગની જેમ, પછી હેન્ડપ્રિન્ટની જેમ, પછી ફેસ રિકોગ્નાઇઝેશન ટેકનિકની જેમ સિગ્નેચરને કોઈ પણ એક્સપેન્સિવ હાર્ડવેરની જરૂર પડતી નથી. બટ ઓલરેડી વાઇડલી એક્સેપ્ટેડ બાય જનરિક પબ્લિક. અને પણ છતાં પણ તેને જનરલ પબ્લિક દ્વારા વાઇડલી એક્સેપ્ટ કરવામાં આવે છે. હવે સિગ્નેચરની અંદર પણ બે પ્રકાર પડે છે. એક સ્ટેટિક હોય છે અને એક ડાયનેમિક. સ્ટેટિક એટલે કે આપણે જે તે સ્થળે જઈ અને લાઈવમાં આવી રીતે કોઈ પણ જાતની સિગ્નેચર કરેલી હોય તે. અને ડાયનેમિક એટલે કે અત્યારે જે આવી રીતે આમાં સિગ્નેચર કરેલી હોય તો તે સિગ્નેચરને લાઈવ તે પોતાના ડેટાબેઝ હારે કમ્પેર કરી અને આપણે જે આઉટપુટ આપે તેને ઓનલાઈન અથવા તો ડાયનેમિક સિગ્નેચર કહેવામાં આવે છે. હવે આનું લાઈવ એક્ઝામ્પલ તમારે જોવું હોય તો તમે આરટીઓની અંદર જ્યારે પણ લાઇસન્સ કઢાવવા જાઓ, લર્નિંગ લાઇસન્સ, ત્યારે તે લોકો એક ટચ પેડ ઉપર આવી રીતે તમને સિગ્નેચર કરાવતા હોય છે. તો જે સિગ્નેચર કરાવે તો તેને શું કહેવામાં આવે છે? તો કે ડાયનેમિક સિગ્નેચર કહેવામાં આવે છે. સ્ટેટિક સિગ્નેચર એટલે શું? તો કે ઇન ધીસ મોડ યુઝર રાઇટ ધેર સિગ્નેચર ઓન પેપર. એટલે કે પેપરની અંદર યુઝર છે તે સિગ્નેચર લખે છે. ડિજિટાઇડ ઇઝ થ્રુ ઓપ્ટિકલ સેન્સર ઓન ધ કેમેરા. એટલે કે ઓપ્ટિકલ સ્કેનર જે હોય છે કેમેરા પર તેના દ્વારા તેનું ડિજિટલમાં કન્વર્ટ કરવામાં આવે છે અને બાયોમેટ્રિક સિસ્ટમ રિકોગ્નાઇઝ ધ સિગ્નેચર એનાલાઇઝિંગ. એટલે કે પછી બાયોમેટ્રિક સિસ્ટમ છે તે તેના શેપ દ્વારા સિગ્નેચર એનાલાઇઝ કરે છે. આ ગ્રુપ છે તેને શું કહેવાય? તો કે ઓફલાઈન કહેવામાં આવે છે. હવે ડાયનેમિક સિગ્નેચર એન્ડ હેન્ડરાઇટિંગ પેટર્ન કેને કહેવાય? તો કે આ કેસની અંદર શું થાય? તો કે યુઝર રાઇટ ધેર સિગ્નેચર ઇન ડિજિટાઇઝિંગ ટેબ્લેટ. એટલે કે કોઈ પણ ડિજિટલ ટેબ્લેટ ઉપર અથવા તો ડિજિટલ ડિવાઇસ ઉપર યુઝર જ્યારે પણ કોઈ સિગ્નેચર લખે તો તેને શું કહેવામાં આવે? ડાયનેમિક સિગ્નેચર કહેવામાં આવે છે. કે જેના દ્વારા શું થાય? તો કે સિગ્નેચર રિયલ ટાઈમે લખાય છે. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ ઓનલાઈન. એટલે કે આ જે મેથડ છે તેને ઓનલાઈન મેથડ કહેવામાં આવે છે. હવે ડાયનેમિક ઇન્ફોર્મેશન છે તો તેની અંદર અલગ અલગ ડાયમેન્શન્સ હોય છે. એક છે સ્પેશિયલ કોર્ડિનેટ એક્સ અને એક છે કોર્ડિનેટ્સ વાય. એટલે કે એક્સ અક્ષ અને વાય અક્ષ હોય છે. હવે પ્રેશર પી એટલે કે આપણે જે ડિજિટલ ટેબ્લેટ પર લખીએ તો ઓનલાઈનમાં કેવું થાય? તો કે કેટલા પ્રેશરથી તમે સ્ટાર્ટ કરેલું ને કેટલું પ્રેશર તમે આખી સિગ્નેચર દ્વારા મેન્ટેન કરો છો તે. પછી ઇન્ક્લાઇનેશન ઇન્ટી એટલે કે કેટલા આવી રીતે ટર્ન્સ ને કર્વ્સ ને આવતા હોય તે. પછી પેન કેટલી વખત અપ કરો ડાઉન કરો. ઘણા વ્યક્તિને એવી ટેવ હોય કે આવી રીતે આમ લખી પછી પાછું આવી રીતે કરીને આમ કરે. તો આ 3 વખત આપણે પેન અપ કરી તો અપ ડાઉન પણ તે ચેક કરતું હોય છે. પછી બેઝિક પ્રોસિજર ફોર સિગ્નેચર વેરિફિકેશન. સિગ્નેચર વેરિફિકેશન માટે બેઝિક પ્રોસિજર કેવી હોય? તો કે વેરિફિકેશન અકોર્ડિંગ ટુ ધ ટેમ્પલેટ. એટલે કે ટેમ્પલેટ જે આપણું હોય તેને અકોર્ડિંગ આપણે શું કરવું પડે? વેરિફિકેશન પ્રોવાઈડ કરવું પડે છે. એમાં ફર્સ્ટ સ્ટેપ કે પ્રી પ્રોસેસ ધ રો ડેટા ઓફ ધ ગિવન સિગ્નેચર. એટલે કે આપણી જે સિગ્નેચર આપણે કરવાના હોય તો તે ઓલરેડી એક વખત રો ડેટા તરીકે આપણે પ્રી પ્રોસેસ કરેલી હોય છે. સેકન્ડ સ્ટેપ કે એક્સટ્રેક્ટ ધ ફીચર એન્ડ કમ્પેર ડિસ્ટન્સ વિથ ધોઝ ઇન ધ ટેમ્પલેટ. એટલે કે જે સિગ્નેચર છે તેના ફીચર્સ આપણે શું કરીએ? તો કે એક્સટ્રેક્ટ કરીએ અને કમ્પેર કેની સાથે કરીએ? તો કે ટેમ્પલેટની અંદર તેના ડિસ્ટન્સ કેટલા છે તેની જોડે. થર્ડ છે તો કે મેક ડિસિઝન અકોર્ડિંગ ટુ ધ થ્રેશહોલ્ડ સ્પેસિફિક ઇન ધ ટેમ્પલેટ. એટલે કે પછી આપણે ડિસિઝન છે તે ટેમ્પલેટની અંદર કેવી સિગ્નેચર છે તેના પર આપણે ડિપેન્ડ કરીને લેવું પડે છે. હવે આ ફિગર છે તે રો ડેટા પ્રોસેસિંગની છે. સપોઝ કે કોઈ યુઝરની આ સિગ્નેચર છે તો તેમાં આ જે ડોટ્સ છે બ્લેક ડોટ્સ તે આપણે શું કરેલું છે? તો કે રો ડેટા કે જેના દ્વારા આપણે શું કરશું? તો કે આપણી સિગ્નેચર છે એમાં કેટલા અપડાઉન્સ આવે છે, કેટલા કર્વ્સ આવે છે તે આપણે તેના દ્વારા નોટિસ કરશું. અથવા તો આપણી સિગ્નેચર છે
તેના મેઇન કી પોઈન્ટ્સ આ હોય છે. તેના દ્વારા આપણે આપણી સિગ્નેચરને એનાલાઇઝ કરી શકીએ છીએ. હવે આપણે આ ફિગર છે તેની અંદર આ જે ગ્રીન સર્કલ કરેલું છે તો તેની અંદર શું છે, તે આપણી ઓરિજિનલ સિગ્નેચર છે. પછી શું થાય તો તે પ્રોસેસ કરી અને તેને સ્કેન માટે મોકલે છે, કે જે આપણી ડેટાબેઝની અંદર ટેમ્પલેટમાં ઓલરેડી પડેલો હોય છે તેની પાસે. પછી તેને રીએસેમ્બલ કરી અને પાછી તેને સ્મૂથ થવા માટે, સ્મૂથિંગ માટે મોકલવામાં આવે છે, કે જેના દ્વારા તે પ્રોપર એનાલાઇઝ થઈ શકે. હવે ટેમ્પલેટ જનરેશનમાં શું હોય તો કે ફીચર એક્સટ્રેક્શન એન્ડ સિલેક્શન. ફીચર કયા કયા સિલેક્ટ કરવા તો કે ગ્લોબલ ફીચર્સ હોય, બહારના ફીચર્સ, તેમાં શું થાય તો કે સિગ્નેચર કેટલી, વિડ્થ કેટલી છે, તેની હાઇટ કેટલી છે, સિગ્નેચર કરવામાં લાગતું ડ્યુરેશન કેટલું છે, તેના ઓરિએન્ટેશન કેવા છે. પછી તેના લોકલ ફીચર્સ કયા હોય તો કે એક્સ કોર્ડિનેટ અને વાય કોર્ડિનેટ અને કર્વેચર. એટલે કે સપોઝ કે આપણે સિગ્નેચર કરતા હોય તો આવી રીતે, સપોઝ કે આ એક્સ કોર્ડિનેટ છે, આ વાય છે, તો આવી રીતે કોઈ પણ આમ સિગ્નેચર કરેલી હોય તો આ એક્સ કોર્ડિનેટ ઉપર કેટલો ભાગ છે, વાય કોર્ડિનેટર ઉપર કેટલો ભાગ છે, અને તેની અંદર આવતા કર્વ્સ કેટલા છે, તે આપણે આ સિગ્નેચરની અંદર જે આ કર્વ્સ આવતા હોય તે બધા કર્વ્સ ડિસાઇડ કરવાના હોય છે. પછી છે ડાયનેમિક ફીચર્સ, કે વેલોસિટી, એક્સેલરેશન, પ્રેશર ચેન્જિંગ. એટલે કે સપોઝ કે કોઈ આવી રીતે સિગ્નેચર થતી હોય તો તેમાં ક્યાંથી સ્ટાર્ટ થઈ, તેની થિકનેસ કેટલી છે, તેની સ્પીડ કેટલી છે, તેની જે આપણે સાઇન કરીએ તેમાં પ્રેશર કેટલું છે અને કેટલું પ્રેશર ચેન્જ થાય છે તે. અધર ફીચર્સ કયા છે તો કે નંબર ઓફ સેગમેન્ટ્સ એન્ડ ક્રિટિકલ પોઈન્ટ્સ. હવે સપોઝ કે કોઈ એબીસી નામનું વ્યક્તિ છે તે આવી રીતે આમ સાઇન કરતું હોય તો તેની અંદર ક્રિટિકલ આવા પોઈન્ટ કેટલા આવે છે તે આપણે કાઉન્ટ કરવાનું આવે છે, તેને અધર ફીચર્સમાં કહેવામાં આવે છે. હવે નેક્સ્ટ ફિગરની અંદર શું છે તો કે સિગ્નેચર આપણે સેમ્પલ તરીકે લીધી. આ એક્સ કોર્ડિનેટ ઉપર કેટલો ભાગ આવેલો છે તે, અને આ વાય કોર્ડિનેટ ઉપર કેવી રીતે ભાગ આવે છે તે. પછી શું થાય તો તેની અંદર કેટલા ટોક્સ આવે છે, એટલે કે અપ ડાઉન્સ આવે છે, અને કેટલા ઇક્લિપ્સ આવે છે, કે કેટલો શાર્પ ટર્ન આવે છે, કેટલા ઇફિશિયન્ટ ટર્ન આવે છે, તે બધું આની અંદર કાઉન્ટ થાય છે. આ બેઝિક એક્ઝામ્પલ્સ છે. પછી છે ફીચર્સ કમ્પેરિઝન છે. તો જેન્યુઅન સાઇન આવી હોય અને આ ફોર્જરી, એટલે કે આ આપણે જે તે સમયે કરેલી હોય, અથવા તો કોઈ બીજો એક યુઝર હોય આપણા સિવાયનો, તેણે કરેલી સાઇન છે. હવે જેન્યુઅન સાઇનના એક્સ કોર્ડિનેટ્સ આવી રીતે છે, કે અપ્સ અને ડાયરેક્ટ અપ્સ અને ડાઉન, કે જેમાં ડાઉન પણ બહુ લાંબુ આવે છે. જ્યારે ફોર્જરી અથવા તો ખોટી જે એક્સ કોર્ડિનેટર ઉપર સિગ્નેચર કરેલી છે તો તેમાં ડાઉન્સ નાનું આવે છે અને અપ્સ પણ પ્રોપર આવતા નથી. તો એક્સ કોર્ડિનેટ્સ આના દ્વારા શું થાય છે તો આપણે પ્રોપરલી આઉટપુટમાં એક્સ કોર્ડિનેટ મળતા નથી. તો આના દ્વારા આપણે શું સમજીએ તો કે રેટિના સ્કેનિંગ અને આપણે સિગ્નેચર રાઇટિંગ કેવી રીતે વર્ક કરે છે તે. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કી સ્ટ્રોક વિશે સ્ટડી કરીશું. થેન્ક યુ વેરી મચ ગાઈઝ ફોર લિસનિંગ કેરફુલી.